નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો બધા મજામાં? મિત્રો, મારી સરકારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા જીએસઆરટીસી ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી 2026 માટે બમ્પર ભરતી બહાર પાડેલી છે. તો તેની સંપૂર્ણ વિગત હું તમને વિડીયોમાં બતાવીશ. મિત્રો, જો તમે ધોરણ 12 પાસ છો અને સરકારી નોકરી મેળવવા માંગો છો તો તમારા માટે ખુશખબર આવી ગઈ છે. ગુજરાતી એસટી નિગમ એટલે કે જીએસઆરટીસી દ્વારા વર્ષ 2026નું ડ્રાઈવર અને કંડક્ટરની કુલ ભરતી 8,917 જગ્યા પર બમ્પર ભરતીની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. તો આજે આપણે આ વિડીયોમાં ફોર્મ ક્યાંથી ભરાશે, લાયકાત શું છે, પગાર કેટલો મળશે તેની સંપૂર્ણ માહિતી આપણે એક સાથે મળીશું. તો આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો. તો ચાલો મિત્રો, આપણે સૌથી પહેલાં વાત કરીએ મહત્વની તારીખોની. આ ભરતી ઓનલાઈન ફોર્મ 6 જૂન 2026થી ભરવાના શરૂ થઈ ગયા છે અને ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5 જુલાઈ 2026 રાખવામાં આવી છે. એટલે કે છેલ્લી તારીખની રાહ જોયા વગર વહેલી તકે ફોર્મ ભરી દેવાનું રહેશે. મિત્રો, ફી ભરવાની છેલ્લી તારીખ 7 જુલાઈ 2026 છે. મિત્રો, હવે આપણે જગ્યાઓની વિગતવાર વાત કરીએ તો કંડક્ટરની પોસ્ટ માટે કુલ 4,318 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે અને ડ્રાઈવર પોસ્ટ માટે કુલ ટોટલ 4,599 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. તો આ બંને થઈને ટોટલ 8,917 જગ્યાઓની એક બહુ મોટી ભરતી છે. હવે સમજીએ કે શૈક્ષણિક લાયકાત અને જરૂરી દસ્તાવેજો વિશે. તો જો તમે કંડક્ટર માટે ફોર્મ ભરવા માંગો છો તો તમે ધોરણ 12 પાસ હોવા જોઈએ, તમારી પાસે કોમ્પ્યુટર બેઝ જ્ઞાન હોવું જોઈએ અને સૌથી મહત્વ કે ફોર્મ ભરતી વખતે તમારી પાસે વેલિંગ કંડક્ટર લાયસન્સ અને બેઝ હોવો ફરજિયાત છે. જો તમે ડ્રાઈવર માટે અરજી કરવા માંગો છો તો ધોરણ 12 પાસથી સાથે તમારી પાસે હેવી વ્હીકલ એટલે કે HPV એટલે કે વેડિંગ ડ્રાઇવિંગ લાયસન્સ અને નિગમના નિયમો મુજબ ડ્રાઇવિંગ અનુભવ હોવો જરૂરી છે. ઉંમરની મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ. જોકે નિયમ મુજબ અનામત કેટેગરીના ઉમેદવારો, મહિલાઓ ઉપલી વય મર્યાદામાં સરકારના નિયમ અનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે. પગાર ધોરણની વાત કરીએ તો આ ભરતીમાં પાસ થનાર ઉમેદવારના નવા નિયમ અનુસાર 5 વર્ષમાં ફિક્સ સમયગાળા માટે ₹26,000 પ્રતિ માસ ફિક્સ પગાર આપવામાં આવશે. તે ખૂબ જ સારું કહી શકાય. પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પદ્ધતિ સમજીએ તો આ ભરતીમાં પસંદગી મેળવનાર ઉમેદવારને 100 માર્ક્સ એટલે કે MCQ આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષા આપવાની રહેશે. ડ્રાઈવરના કિસ્સામાં લેખિત પરીક્ષા પાસ કર્યા બાદ 25 માર્ક્સનું પ્રેક્ટિકલ ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ લેવામાં આવશે. ત્યારબાદ મેરિટ આધારે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરીને ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે. અરજી ફીની વાત કરીએ તો જનરલ એટલે કે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે ₹300 પ્લસ GST ફ્રી રાખવામાં આવી છે. જ્યારે અનામત વર્ગો અને EWS, SEBC, SC, ST અને તમામ મહિલાઓ ઉમેદવારો માટે ₹200 પ્લસ GST ફ્રી નક્કી કરવામાં આવેલી છે. તો મિત્રો, લાયકાત ધરાવતા તમામ ઉમેદવારોને ઓજસની સત્તાવાર વેબસાઇટ ઓજસ ગુજરાત ગવર્મેન્ટ ઇન પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું રહેશે. ઓફિશિયલ નોટિફિકેશન લિંક અને ફોર્મ ભરવાની લિંકને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. જો આ માહિતી તમને ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક, શેર અને તમામ મિત્રો સાથે શેર કરજો. આવી જ રીતે તમામ સરકારી ભરતીઓ સાચી અને અપડેટ્સ સૌથી પહેલાં મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે સરકારી માહિતીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા અવનવા વિડીયો તમને હું માહિતગાર કરતો રહું. જય જય ગરવી ગુજરાત.